સુરત શહેર પીસીબીએ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડીને એક મહિલા સહિત 4 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 60,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ રકમ 20,080, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત ₹40,000, અન્ય આંકડા લખેલી ચિઠ્ઠીઓ, કેલ્ક્યુલેટર અને બોલપેન. ઝડપાયેલા આરોપીઓમાં ભરતભાઈ શાંતિલાલ રાવલ, ઉંમર વર્ષ 55, પૂણા; વિલાસભાઈ રાઘોભાઈ ચૌધરી, ઉંમર વર્ષ 50, ડિંડોલી; રાજેશભાઈ અશોકભાઈ પાટીલ, ઉંમર વર્ષ 40, પૂણા; સંગીતાબેન મહેશભાઈ નડગે, ઉંમર વર્ષ 46, પૂણાનો સમાવેશ થાય છે. આરોપીઓ મુંબઈથી નીકળતા મિલન ટાઈમ ઓપન બંધના આંકડા ઉપર ગ્રાહકો પાસેથી ફોન દ્વારા તથા રૂબરૂમાં આંકડા મેળવી પૈસાની હારજીતનો જુગાર રમાડતા હતા. પોલીસે આ ગુનામાં આંકડા લેનાર મુખ્ય બુકી જીતુ મુકેશ રાવલ અને હિતેશ હસમુખભાઈ રાવલ, બંને રહેવાસી પર્વત પાટિયાને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે પૂણા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત.